નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર શાહકોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર સમૂહ લગ્નનું આયોજન થયું હતું। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ 25/5/2025ના રોજ રવિવાર રાત્રિના 9 કલાકે મુસ્લિમ સમાજના સમૂહ લગ્નનું આયોજન શાહકોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના 18 દુલ્હા દુલ્હનો જોડાયા હતા। આજની આ કારમી મોંઘવારી આ સમૂહ લગ્ન સમાજના લોકો માટે આશીર્વાદ સમાન હોય। સમાજ તરફથી દાતાઓ તરફથી સારો એવો આવકાર મળેલ હતો। આ સમૂહ શાદીના ભવ્ય પ્રોગ્રામમાં મૌલાનાઓ, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, વીરમાન ધાતા સંગઠનના અધ્યક્ષ શ્રીમાન રાજુભાઈ સોલંકી, બીએમસીના પૂર્વ વિપક્ષ નેતા રહીમભાઈ કુરેશી, ભાવનગરના માજી મેયર પારુલબેન ત્રિવેદી, રાજકીય અને સામાજિક આગેવાનોએ પવિત્ર નિકાહની વિધિમાં હાજર રહી દુલ્હા દુલ્હનને દુઆ આશીર્વાદ આપી આ સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, શાહકોરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું રાજુભાઈ સોલંકી। તદુપરાંત પારુલબેન ત્રિવેદી પૂર્વ મેયર સાહેબનું પણ હું અહીં હાર્દિક સ્વાગત કરું છું, તેમજ વાહિદભાઈ ખોખર ડૉક્ટર સાહેબનું પણ હું અહીં હાર્દિક સ્વાગત કરું છું। પૂર્વ વિપક્ષ નેતા રહીમભાઈ કુરેશીનું પણ હું અહીં હાર્દિક સ્વાગત કરું છું। તમારી નજરની સામે છે આ બધા દુલ્હામાંથી એ ખુશનસીબ દુલ્હાને જો આ જેટલા દુલ્હા જો આ જેટલા દુલ્હા અલ્લાહ બધાને બુલંદીના મકામ ઉપર પહોંચાડ્યા અને અલ્લાહ और बुलंदी अता फरमावे। हार्दिक स्वागत करूँ अलिया खान साहब। જેટલા લોકો અહીંયા પાછળ ઊભા છે લોકો બધા અહીંયા નીચે આવીને બેસી જાઓ અને અહીંયાનો રસ્તો થોડો ખાલી રાખજો।